ભરતજીને સંતો એમ કહે છે કે બેટા એક વાત સાંભળી લે, તારી માને આધાર રૂપે તું એક છો. અમે જંગલમાં જઈને સાધના કરીને જે પ્રભુને મેળવી શકશો એ જ પ્રભુને તું ઘરે રહીને તારી માની જો સેવા કરીશ, એના આશીર્વાદ લઈશ, તો વર્ષોની સાધના એ અમે જે મેળવી શકશો એ તું મેળવી શકીશ. રામાયણની ચોપાઈ ઉપર ભાગવતે હિંમત આપી દીધી. જન્મ જન્મ મુનિ જતનો કરાવે અંત સમય રામ આવત નાવે. જન્મ વયા જાય છતાં પ્રભુ મિલન દર્શન ન શક્ય બને. આવો રામાયણનો જયારે મત હોય ત્યારે ભાગવતજી એવો કહેશે કે અમારો મત એવો છે કે જેને પોતાની માના, પોતાના પિતાના, સમાજના અને દેશના રૂડા આશીર્વાદ મળ્યા હશે, જેને પોતાના ગુરુના રૂડા આશીર્વાદ મળ્યા હશે, એને જન્મ બીજો બદલવો જ નહીં પડે. એ તો આને આ જન્મે સીધો ઉપાર. ભાગવતજી કમાલ કરી છે. જન્મ જન્મ મુનિ જતનું કરાઈ. એની સામે અમારું ભાગવત એમ કહે છે જન્મની કોઈ જરૂર નથી. 7 દાડા પરીક્ષિતજીને કહે છે કાફી છે. ખટવાંગ નામના રાજાને કહે છે તારે માટે થોડોક સમય કાફી છે, બિલકુલ હવે જરૂર નથી. વાયર અડાડી એટલી જ વાર છે, લેમ્પ હાજો છે ને. જન્મ જન્મ પ્રત્યેની વાત હતી, એની સામે ભાગવતે મને તમને હિંમત આપી દીધી, ગભરાશો નહીં, તૂટી ન જશો. અને બીજી હિંમત ભાગવતજી આપણને એ આપી કે તમે જો ભગવાનની ભક્તિમાં આગળ વધશો તો મર્યા પછી જે સ્વર્ગે જવાની વાત છે આ દેશમાં, કે આપ મર્યા વિના સ્વર્ગે નથી જવાતો, પણ અમારું ભાગવત ધ્રુવની કથાને લઈને એમ કહેશે કે તમે આને આ દેહ વયા જાવ ઉપર. આ દેશમાં 4 ઘટનાઓ એવી બની છે કે જેના શરીરના પત્તાઓ હજી સુધી લાગ્યા નથી, પણ એ ચારેની ઘટનાઓ બતાવતા પહેલા कुछ समय के लिए हरि नाम संकीर्तन, बाद में कथा आ गए. स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण 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 स्वामी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी लक्ष्मी नारायण नारायण नारायण
લક્ષ્મી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સૂતજી સાવધાન કરે છે ઋષિઓ. નારદજી પાછા વળ્યા છે, સંતો જતા રહ્યા છે. અંતે નારદજી બોલે, વ્યાસજી મા દીકરો મેં ઘરે રહ્યા. એક દિવસ ગાયને દોવા જતા માને સર્પ દંશ થયો, માં સ્વર્ગે સીધાવી ગઈ. અંતે ઘરનો ત્યાગ કરી વનભૂમિમાં જતા આકાશવાણીની સૂચના મળી, વ્યાસજી આ શરીર છૂટ્યું, બીજે જન્મે બ્રહ્મા થકી મારો જન્મ થયો, આજે આ સ્થિતિને હું પ્રાપ્ત કરી શક્યો છું. નારદજી બોલે છે, વ્યાસજી આપ સમજી શક્યા હશો કે જે પ્રાથમિક સોપાનો છે એ સોપાનોનું વર્ણન કરતા કરતા ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના પગથિયાને લેતા અંતે કેશ્વરવાદ તરફ આપ જાઓ અને પ્રભુ ચરણમાં એની સમાપ્તિ કરો. નારદજીની સૂચનાથી વ્યાસ નારાયણે સમાધિ લગાવી છે. સમાધિમાં જે દેખાણું એને ભાગવત આકારે લખીને તૈયાર કર્યું, ભગવાન શુકને ભણાવ્યું અને જે ભગવાન શુકે પરીક્ષિત રાજાને આ કથા સમજાવી હતી. ભાગવતજી કેમ તૈયાર થયા છે એને આપણે ટૂંકમાં સમજી શક્યા. બીજો પ્રશ્ન એ હતો કે પરીક્ષિત રાજાનો જન્મ અને એને શ્રાપ કેમ થયો. બહુ મધુર કથા છે આ. કૌરવ પાંડવના યુદ્ધની જયારે સમાપ્તિ થી 18મે દાડે ત્યારે ભીમની ગદાથી દુર્યોધનની કઈ તૂટી ગઈ છે, લોહીથી ભરેલા ખાબોચિયામાં તરફડે છે. સાંજનો સમય થવા આવ્યો ત્યારે અશ્વસ્થામા આવ્યો છે. અશ્વસ્થામા અને દુર્યોધન બે જણા ખાસ મિત્ર. મિત્રની કરુણ દશા જયારે જોઈને ત્યારે અશ્વસ્થામા અકળાઈ ગયો કે તારી આ દશા? હા, અચ્છા, આ ભાંગલા શરીરમાં હાથથી જીવને હવે સદગતિ આપ તો કે નહીં થાય. કેમ? તો 5 પાંડવોમાંથી એકના મૃત્યુના સમાચાર નથી મળ્યા ત્યાં સુધી જીવ કેમ છે? માણસ વિચારથી ઘણીક વાર બગડતા બગડતા એટલી હદે બગડ્યો હોય છે કે મોતના મોઢામાં ધકેલાય છતાં પણ એ વિચારથી એ બંધન વાળો હોય છે. અશ્વસ્થામાં ઉશ્કેરાઈ ગયો, પ્રતિજ્ઞા લે છે કે સૂર્યોદય થતા સુધીમાં જો 5માંથી એકનું માથું તને લાવી ન આપું તો મારી તારી મિત્રાચારીને લાંછન હો. નીકળી ગયો અશ્વસ્થામાં. આ બાજુ વિજય મળેલો એટલે પાંડવો હથિયારો છોડી છોડી અને આરામથી આ સૂતેલા. બરાબર રાત્રિના 12 વાગ્યાનો સુમાર હશે. ભગવાન દ્વારકાધીશ હચ મચી ગયા. પ્રભુને વિચાર આવ્યો કે અબી ઓલો આવશે ના 5 ઊંઘતા માથા કાપી નાખશે. જેને જેનો આશરો તેને તેની લાજ. પરમાત્માનો આશ્રય જો હશે તો પ્રભુ કોઈ બી રસ્તો કાઢશે. મને ઘણીક વાર પહેલા એમ થતું ભગવાનનો આશ્રય કરીએ તો હું રૂપિયાના બંડલ આવતા હશે. પણ જયારે અધ્યયન કર્યું શાસ્ત્રોનું ત્યારે એમ થયું ના ના, પ્રભુનો આશ્રય કરવાથી પ્રભુ ઘણી રીતે આપણને તારી લે છે. સોળીનું દુઃખ હશે તો કાંટે મટાવી લે છે. એકવાર એક કાકા કથામાં આવતા હશે. 75 વર્ષની ઉંમર, એટલે કેડેથી સહેજ વાંકા વળી ગયેલા, લાકડીને ટેકે ટેકે નીકળ્યા. એમાં એક ગલીમાંથી કાકાને નીકળવું તો સામી ગલીમાંથી એક યુવાનને સાયકલ નીકળવું. પણ સાયકલ એટલી સ્પીડમાં પેલો યુવાન ચલાવે
તો યુવાનનો બી ખ્યાલ ન રહ્યો, પેલા કાકાનો ખ્યાલ ન રહ્યો, અને બે જણા એવા અથડાઈ ગયા કે કાકા ગબડીને ગયા નીચે. પેલી સાયકલ હતી ને કેડ ઉપરથી બે વ્હીલ ફરીને વહી ગઈ. છોકરાને એમ થયું બહુ ખોટું થયું, કાકાને વાગી ગયું હશે. સાયકલ એક બાજુ મૂકી નજીક આવીને પેલા કાકાનું બાવડું થૂપીને મીડા બેઠો કરો, અને પેલા કાકા લાલ ચોળ થઈ ગયા. આંધળો છો, ભાવતો નથી. પેલો યુવાન કે કાકા વાગ્યું. અરે વાગવાની ક્યાં માંડે છે, આંધળો છો. કાકા વાગ્યું નથી ને વાગ્યું હોય ને તો દવા કર, નહીં દાખલ થાવો. અરે પણ કાકા તમને વાગ્યું હોય ને તો પેલા ઈ વિધિ કરવું એમ. છોકરો બિચારો સજ્જન કે કાકાને વાગ્યું હોય ને તો પેલા દવાખાનામાં દાખલ કરી પાટાપિંડી તો કરું. પણ કાકા કાળઝાળ, જમાનો આખો પી ગયેલા, એટલા બધા ધુઆ ફુવા થઈ ગયા. આંધળો છો, તારો બાપે આંધળો લાગે છે, ભાન નહોતી, ભાવતો નહોતો. છોકરો કે કાકા બધી વાત સાચી, આવી ભૂલ હોતી છે. આ તારી સાયકલ ના બે વ્હીલ મારી કેડ ઉપર થઈને વહી ગયા, ભાવતો નથી લાગતો. છોકરો બરાબર 1984 ની સદીનો. યુવાન કે છે કાકા તો પછી માની લો ને કે ઘાત ગઈ તમારી માથેથી. અને કાકા ઓળખી જાય કે તારી સાયકલ ના બે વ્હીલ કેડ ઉપરથી વહી ગયા, અફસોસ કરવો જોઈએ. એને બદલે ઉપરથી કે છે ઘાત ગઈ. તો હા કાકા ઘાતે જ ગઈ. શું ઘાત ગઈ? એક બાજુથી વ્હીલ બે વૈયા જાય છે ને વળી પાછો કે ઘાત ગઈ. તો કાકા ઘાતે જ ગઈ છે. કાયમ બરાબર 3.5 ને ટકોરે 10 ટન વજનની ટ્રંક લઈને નીકળું છું. ઈશ્વરે બરાબર 3:30 બજે મારે હાથે તમારી કેડ ઉપર બે વ્હીલ ફરી જાય એવું લખ્યું છે. એ ટ્રકના નો ફેર્યા, સાયકલના ફરી ગયા. આ ઘાત ગઈ. કાકા મંદિરે જાઓ છો એટલે વ્હીલ બદલી ગયા. 3:30 વાગે વ્હીલ કેડ ઉપર ફર્યા મારે હાથે, પણ ટ્રકના બદલે સાયકલના ફરી ગયા. આ પરચો થયો કે ઘાત ગઈ. મરી જાત નહીં તો 10 ટનની જો ટ્રક લઈને નીકળ્યો હોત, પેલો વહેલો સાયકલ લઈને નીકળ્યો છું તમારી હાટું જ, નહીં તો આ ટાઈમે ટ્રક લઈને રવાના કાયમ થાવ છે. પરમાત્માનો આશ્રય હશે ને ત્યારે માણસને ટ્રકના વ્હીલનું લખાણ હશે ને તો સાયકલના વ્હીલ ફરે, પણ આખા ચેન્જ થઈ જશે. એ પરમાત્માના આશ્રયનું કારણ. ભાગવતજીમાં છુમંતરની 2 કથાઓ આવે છે. જેમ પેલો મદારી કે ને ધૂળમાંથી દેરાણી જેઠાણી નૃત્યો, એમ ભાગવતજીમાં આવી 2 છુમંતરની કથાઓ છે. પહેલી કથા ઉત્તરાર્ધમાં આવે છે કે ભગવાને જયારે જરાસંધ અને કાળિયવન આ 2 થી મથુરા ખાલી કરવાનો વિચાર કર્યો, ત્યારે બલરામજી એમ કીધું કે ખાલી તો મથુરા કરીએ, પણ આ પ્રજાને બધાને ક્યાં નાખવી, ઊભી ક્યાં રાખીએ, સામે બીજું શહેર તો તૈયાર કરવું પડે, તાત્કાલિક કેમ ખાલી થાય. ત્યારે એક છુમંતરની કથા છે કે ભગવાન દ્વારકાધીશે સોનાની દ્વારકા તૈયાર કરી છે અને એમાં બધા યદુવંશોને રહેઠાણ આપ્યા છે. હવે દ્વારકાનો પ્લાન કોણે કર્યો? પાયા કયા કોન્ટ્રાક્ટરે ખોદ્યા? એના ઈટોડા ક્યાં પડ્યા? બારી બારણા કેમ થયા? એ કઈ ઉલ્લેખામાં છે જ નહીં. આખું શહેર એક રાતમાં બંધાઈ ગયું. આ છુમંતર એક. બીજા છુમંતરની એક કથા આવે છે ઉત્તરાર્ધમાં કે સુદામાજી દ્વારકા ગયા, સાવ બિચારા ગરીબ હતા, ભાંગલ તૂટલ ઝૂંપડું, અને ભગવાન દ્વારકાધીશને જે 3 મુઠ્ઠી પૌવા આપ્યા, અને ભગવાને જયારે પૌવા આરોગ્યા ત્યારે ભાગવતજી એમ કહે છે ઝૂંપડું હતું ને ત્યાં સોનાનો મહેલ થઈ ગયો. પૌવા દ્વારકા ખવાય અને પ્રવાહ અહીં પડી ગયો. એમ ક્યાં દ્વારકા, ક્યાં પોરબંદર. ભગવાન અહીંયા 3 મુઠ્ઠી પૌવા ખાય, અહીં છુમંતર ઝૂંપડું ઉઈ ગયું ને સોનાનો મહેલ થઈ ગયો. એટલે ભાઈ આપણે બટાટા પડા ખવડાવીએ. પૌવા ખવડાવવાથી જો ઝૂંપડું વયું જાય ને મેલ થાય તો આપણે ગરમમાં ગરમ ઓલી ડીશમાં. સુદામાજી બિચારા પોટલીમાં બાંધી લઈ ગયા હતા. આપણે સ્ટીલની ડીશ અને ચમચી હારે, માથે કોથમરી છે, મસાલા બધા નાખીએ, ભાવે એટલા ખવડાવી, 3 મુઠ્ઠી નહીં, અંદર તો પેલું ભરીને ખાઓ. ઝૂંપડાનો બંગલો થઈ જતો હોય તો. આ કથા મને ગળે કોઈ રીતે નહોતી ઉતરતી કે આ ભાગવતમાં આમનું માયક્યું જ લાગે છે.
1000 રાણીઓની કથા આવી ભાગવતમાં. તો આ કમાલ ખરીશ. પણ સુખદેવજી બાળ બ્રહ્મચારી પર આ લફરું ક્યાંથી કોઈ છે? 16,000 ની આરે લગન. પેલો વિચાર તો ઈ આવ્યો કે રામાયણ ઉપર તો આ કૂછડો મરાઈ જાય. રામાયણ એમ કે છે એક પત્ની હોવી જોઈએ. રામ 41 વર્ષની ઉંમરે વિદુર થયા, 11,000 વર્ષ સુધી આ લોકમાં રહ્યા, ફરીવાર લગ્ન નહીં કર્યું. યજ્ઞમાં બેસવાનું થાય તો સોનાના સીતાજી બનાવીને એની હારે છેડાછેડીની ગાંઠ મરાવે અને ભગવાન પોતે આહુતિ આપે. આટલી બધી રામાયણ જે સજ્જણ માનનારી છે એક પત્નીમાં, અને અમારે ભગવાન દ્વારકાધીશે તો 16,008. હા, એક વિચાર તો પેલો ઈ જ આવે કે લગભગ જેટલી કન્યા હોય ને એટલી સામે મૃત્યા પુરુષો હોય. આવું લગભગ બેલેન્સ આ સૃષ્ટિનું હરખું જ હોય. તો સરખું જો બરાબર બેલેન્સ હશે તો એકલા ભગવાન જો 16,000 ને પરણી જાય તો 15,999 આ દેશમાં વાંઢા ન રહે. દ્વારકાધીશને એટલા બધા લગ્ન કરવાની જરૂર હોય. અને બીજી વાત તો આપણને એ આવે કે એક બે પત્ની હોય હંચવાય નહીં. આ 16,000 દ્વારકાધીશને રજીસ્ટર રાખવા પડતા છે. જેમાં કઈ રાણી રિહાણી કઈક ને મળ્યું કે ન મળ્યું. પણ ભાગવતજીનું અધ્યયન જયારે કર્યું ત્યારે એમ સમજાણું કે 16,000 રાણીઓની સાથે જે ભગવાને લગ્ન કર્યા એ બહુ વ્યવહારુ જ કર્યા છે. બહુ સરસ બતાવ્યું ભાગવતે. એમાં છું મંતરની કથા ભગવાને પૌવા ખાધા એટલે અહીંયા સોનાનો મહેલ થઈ ગયો. ત્યારે મને એમ થયું કે આ સાચું હશે. આ કથા માણસોમાં શ્રદ્ધા જાગે એટલે હોવી જોઈએ. પણ પછી એમ લાગ્યું કે નહીં, જેટલી કથાઓ છે વાસ્તવિક ઘટનાઓ છે. આ કલ્પનાઓ તો નથી. છે ઘટનાઓ. ઘટના જો હોય તો ન્યા પૌવા ખાય પણ આ હોનાનો મેલ કેમ થાય? એનો ઈટોળા કોઈને પડ્યા, કયા કડિયાએ ચણ્યું, 2 રાતમાં આખો બંગલો થઈ જાય. સુદામાજી ન્યા આઠા મારે હજી અહીં આવે તો બંગલો તૈયાર. પણ સોનાનો પાછો. આ સોનાનો ચેને નહીં મળતો. અંડરવેટ પહેર્યો હોય, એની ઉપર બુસટ હોય, એની ઉપર કોટ હોય, તોય ઓલો સોનાનો ચેન હોય ને એ કોટની બહાર કાઢીને પહેર્યો હોય. આપણે લોકો ભાડા એક મેં ચેન પહેર્યો હોય, નહીં તો કોકનો માગ્યો લાવ્યા હોય. ઘરનો તો હોય નહીં પાછો. એ લગ્નમાં 2-4 દાડા પહેરવા લાવ્યો હોય પણ તોય કોટની બહાર કાઢીને પહેરીએ. અહીં સોનાનો મહેલ થઈ ગયો. ભાગવતજીનું અધ્યયન જયારે કર્યું ત્યારે એક ઘટના મને સમજાણી કે આનું નામ ભગવાનનો આશ્રય. કે જેવા ભગવાન દ્વારકાધીશે પૌવા ખાધા, ઇસી મિનિટે પોરબંદર નરેશની બુદ્ધિની ડાયલ ફરી. વિચારો આખા બદલ્યા. અને પોરબંદર નરેશને એમ થયું, હા, દરેક રજવાડાઓમાં જો પંડિત અને કવિ હોય તો મારા પોરબંદર રાજ્યમાં પંડિત કેમ નહીં? કદાચ કોઈ બહારના રજવાડાનો પંડિત શાસ્ત્રાર્થ કરવા આવશે તો આપણી આબરૂ જશે. પ્રધાનને કહે છે, પ્રધાન ઘણા રજવાડાઓ જે મોટા મોટાઓ છે ત્યાં કવિને પંડિત હોય છે. આપણું રાજ્ય કઈ નાનું નથી. આપણા રાજ્યમાં કવિન પંડિત કોઈ નહીં. માટે અત્યારે જ કાશી જા, સારામાં સારો પંડિત તું નક્કી કરીને લાવ. જે પગાર કે એ પગાર આપવાનો. અને સાંભળ, ફર્સ્ટ ક્લાસ બંગલો, 2 ઘોડાની 1 ગાડી, 4 નોકર, અને સીધું મોદી ખાનેથી કાયમ મારી બાજુમાં એની ખુરશી પડશે. જા, જે પગાર કે એ પગાર નક્કી કરીને પણ કાશીનો પંડિત લા. આટલા જે વિચારો પોરબંદર નરેશને થયા ત્યાં તો બીજી મુઠ્ઠી ભગવાને મોઢા મોરી. એ બીજી મુઠ્ઠી જે ભગવાન મોઢામાં ઓરે ત્યાં પ્રધાનની બુદ્ધિની ડાયલ ફરી. એમાં વિચારો બીજા જન્મ્યા. અને એ વિચારો જન્મતા તરત પેલો પ્રધાન કહે છે, નામદાર, કાશી જવાની કોઈ જરૂર નહીં. તો આપણા ગામમાં એક ચિત્રે વીટું રતન છે, કાશીના પંડિતો એને પણ હારાવે એવો પંડિત છે. કોણ? સુદામા નામે એક પંડિત છે. બિચારો બહુ ગરીબ છે ને એટલે ગામની બહાર રહે છે, પણ બહુ વિદ્વાન. એના જેવો વિદ્વાન નહીં જોયો મેં. ત્યાં ભગવાને ત્રીજી મુઠ્ઠી ઓરી. ત્યાં બેયના વિચારો એક કરી દીધા ત્રીજી મુઠ્ઠીએ. અને બેયના વિચારો એક થતા રાજાએ ઓર્ડર લખ્યો તરત કે જાઓ, સુદામાને આવતી ડેટથી ફાઇનલ કરવામાં આવે છે કે આ રાજના પંડિત તરીકે આપણી નિમણૂક.
આ બંગલો, આટલા નોકર, આ ઘોડાગાડી, આ ખુરશી, જાઓ. પ્રધાન આવ્યો, સુદામાજીનું નામ ગોતતો ગોતતો ગામમાં કોઈ ઓળખે નહીં કે સુદામો કોણ મળે. એટલે ભાઈ આ કોણ છે પ્રધાનજી? ગામની બહાર બિચારાની કુટિયા, ઝૂંપડાને બે પડાલામાં વાહેલે તો કઈ નહીં, આગલે છાંયો ખરો. અને ઝૂંપડીને જે ખીડકી હતી એમાં મિજાગરું નહોતું, કાચી હેઠીન ઉપર બાંધેલી, અને બિચારો કામ લે. હવે તો ન્યા બેઠેલા. અહીંયાની પત્ની સુશીલા હતી ને છોકરા નાના નાના. પ્રધાન ગયો તોય પ્રધાનને એમ ન થયું કે આવા ઝૂંપડામાં રહેનારા માણસને રાજના પંડિત તરીકે નિમી દેવો એ વ્યવહારું નથી. પણ ઓલી ત્રીજી મુઠ્ઠી એક કામ કરી ગઈ કે બેયના વિચારોને એક કરીને એવું હજડ કર્યું કે જો પંડિત તરીકે નિમણૂક કરાય તો આની જ કરાય. સુશીલાને કહે છે પંડિતજી ક્યાં ગયા? આ દ્વારિકા ગયા છે. અચ્છા, દ્વારિકાથી ક્યારે આવશે? ખબર નહીં ક્યારે આવે. અચ્છા, જ્યારે આવે ત્યારે રાજનો ઓર્ડર છે, તમારા પતિ આવતીકાલથી જ આ રાજ્યના પંડિત તરીકે નિમાય છે. તમારે માટે આ ગલ્લીમાં આ માળનો આ નંબરનો બંગલો તમને ફાળવવામાં આવે છે. કાયમને માટે 2 ઘોડાની ગાડી, 4 નોકર અને મોદી ખાનેથી સીધું આવશે. રાજમાં કાયમ તમારા પતિને આવવાનું છે. લ્યો ઓર્ડર. સુશીલા તો નાચવા મળી કે સુદામા મારા પતિ એકલા ગયા અને સોનાનો મહેલ થયો. આ ઝૂંપડું હતું એને મહેલ થયો. ને હોનાના ઈંટોડા ખીડક્યા હોય ને બારી બારણા. આવો ચમત્કાર નહીં, આ ચમત્કાર કે સોનાનો મહેલ. તો સુદામાજી જ્યાં આવે ને ત્યાં સુશીલા કહે છે કે આઈએ પ્રભુ, આપ તો રાજ કે પંડિત હો ગયે. ત્યારે સુદામાજીને એમ લાગ્યું પરમાત્માનો આશ્રય જયારે માણસ કરે છે ત્યારે માણસનું ઝૂંપડું જાય છે ને સોનાનો મહેલ થાય છે. ઈશ્વર એવી બુદ્ધિ આપે છે, ઈશ્વર એવી તક આપે છે કે જેને કારણે તમે જે વસ્તુ ખરીદશો એમાં તમને ફાયદો જ હશે. અને કુદરત જયારે રૂઠે ને ત્યારે જ્યાં હાથ નાખો ત્યાં તોડતા જ હો. લાખના 12,000 કરીને બેઠા હો. પછી દુનિયા બોલે છે મૂર્ખ છો હાવ, તને ભાન ક્યાં છે? અમે કેમ કર્યું જોયું? ભાઈ મારે એવું કરવું છે પણ થાતું નથી, એનું શું થાય? દુનિયા કે મૂર્ખ છો, માલ ભાડે આપી દે. અરે ભાડે કઈ આપ્યો નથી. અકલ તો વાં ઢળે એટલી છે લાંબી, આંટા તો દોંઢે ચડી જાય એટલા છે. પણ કરવું શું? હાંધો જ નથી ફીટ થતો. દરેકના વેલ્ડિંગ સાયન્સે શોધી કાઢ્યા. સોનાનું બી વેલ્ડિંગ હોય, લાકડાનું બી જોઈન્ટ કરવાનું સાધન હોય, લોઢાનું બી વેલ્ડિંગ, દરેકના વેલ્ડિંગ. પણ એક સમય અને સંજોગ એ માણસને સાનુકૂળ થવા પ્રતિકૂળ થવા ઈશ્વરે એના હાથમાં રાખ્યું. શરીર અને સમય બે હાથમાં આપણને ન આપ્યા. સમય અને શરીર ઉપર તો આખો આપણો આધાર રહ્યો. સમય આપણા હાથમાં ન આપ્યો, શરીર ન આપ્યું. શરીરનો ક્રમ કાયમ બદલાતો જ રહેશે. એક દિવસ બચ્ચા હતા અને આજે જોઈએ ને તો મૂછડા વાળા થઈ ગયા, અને વળી થોડાક વર્ષો પછી જોશું ને ત્યાં દોડા વાળા લ્યો. જેની માં ત્યારે દાંત નહોતા, વચ્ચે આવી ગયા ને પાછા વૈયા જવાના. ઘણીક વખત આપણને એમ લાગે કે આપણે નાના રહી બહુ સારું. ઘણીક વાર કોઈ પૂછે ને કેટલા વર્ષ થયા, આમ તો હજી લગભગ 25 થયા છે, થયા હોય 35, પણ તો એમ લાગે કે હજી હું નાનો છું. કોઈ ડોશીમાં કયો ને તો મોઢું કોઈદાની પડીકી લીધું હોય એવું જ થઈ જાય. ડોશીમાં એને એમ લાગે કે હજી હું જુવાન છું. ઘણા વડીલો જોઈજો ધોળા વાળ થયા ને મૂછું ધોળી પછી કાળિયું રંગે અને મોઢામાં ચોકઠા ચડાવે. જાનમાં તો આવવું છે, મેં તમને નથી લઈ જવા, આ ઘરે બેહો. તો ના, એ હવની પેલા તૈયાર, હું આવવાનું. ઓલો કાળો રંગ કર્યો એટલે પરિણામ શું આવે? 2-3 દાડા થઈ જાય એટલે હેઠે ધોળા ને ઉપર કાળા રહે છે. 2 માળ એમ, 3જો માળ ગયો છે, આ 2 રહ્યા હવે ડબલ માળ દેખાય. શરીર ઘણું નથી આપણે વધવા દેવું, નથી ખરાબ થવા દેવું. રહેવું છે નાનું પણ ઈશ્વરે એના હાથમાં ક્રમ રાખ્યો છે. ઘણા માણસો બહુ લાંબા થાય ને તો એને ટૂંકા કરી શકાય. લાકડું લાંબુ હોય ને તો કાપીને ટૂંકું કરાય, પણ માણા લાંબો હોય કેમ ટૂંકો કરવો? ઘણા માણસો છે ને બહુ જાડા હોય, લાકડું જાડું હોય ને તો હંગેડે ચડાવીને પાતળું પડાય, પણ માણાને કઈ લેટે ચડાવે? ક્યાં જાડો બહુ છે ઘડી ખોરો, કેમ પાતળો કરવો? ઘણા માણા બહુ ઠીંગણા હોય તો એને કઈ લુવાડ પાસે ટીપાવીને લાંબા કરાવે, હાંધો થાય એનો?
એક ગામમાં આવી એક ઘટના ઘટી ગયેલી. જૂના જમાનામાં બાળ લગ્નની પ્રથા હતી. એક દિવસ આ દેશમાં એવી પ્રથા હતી પેટે ચાંદલાની, કે પેટે ચાંદલા કરે, જો દીકરી ને દીકરો થાય ને તો હગાઈ હાચી. એમ જૂના જમાનામાં એક રિવાજ હતો, નાના બચ્ચાઓ હોય તેડીને લગ્ન કરી નાખે. આવી એક ગામમાં ઘટના ઘટેલી કે દીકરી અને દીકરાને તેડીને ફેરા ફેરવી દીધેલા. સમય પછી સમય જતા પેલી કન્યા જે હતી ને જેમ કેળ વધે એમ વધવા લાગી. બરાબર 17-18 વર્ષની ઉંમરે પહોંચીને ત્યાં તો 5 ફૂટ ઉપર વહી ગઈ કન્યા. પેલો વરરાજો જે મૂર્તિયો હતો ને એ વધતા વધતા 2.5 ફૂટ વધ્યો. 2.5 ફૂટ થી પછી હાઈટમાં વધે જ નહીં, આડો ફાલે પણ ઉપર ન વધે. ઘરના લોકોને મૂંઝવણ થાય કે આવડો આડો વધે છે, ઉપર કેમ વધે? ઘણા લોકોની સલાહો લીધી પણ એમાં નિષ્ફળતા છે. ઉપર ન વધે, આડો વધે. અને એટલો આડો વધ્યો ને કે લગભગ આમ ક્રિકેટના બોલ જેવો થઈ ગયો. આ વાત પેલી છોકરીને કાને ગઈ કે તારો બેન બહુ બગડ્યો. કાં? તો તારો હસબન્ડ છે ને ક્રિકેટના બોલ જેવો છે. શું વાત છે? તો હા. અને હવે થાય પણ શું બીજું? સમય થયો એટલે કન્યાને તો ઘરે લાવ્યા. નવી દુલ્હન વિચારવા લાગી કે આ તકલીફ ઉભી થઈ છે, કરવું શું આનું? બે જણાએ નક્કી કર્યું કે આપણે બજારમાં ભેગું ન નીકળવું, વહામર હાલવું. એટલે કોઈ જાણે નહીં કે ધણી ધણીયાણી છે. એક દિવસ ઘટના એવી ઘટી કે બેને હારે જ બારીગામ ગયા સિવાય છૂટક્યો જ નહીં, જાવું જ પડે. પેલો પુરુષ તો નહીં પણ પેલી બેન મળી મૂંઝાવા કે આને લઈને જો હારે જઈશ ને ગામત્રે તો ગામમાં વગર નાખતા કે શો શરૂ થવાના. નોતરું જ દેવા નહીં જવું પડે, ઘરે મળવા આવશે એમ, છોકરા નહીં ખૂટે. હવે શું કરવું? બહુ વિચારને અંતે બાઈએ નિર્ણય કર્યો કે આપણે બારીગામ જવું પણ આપણે હારે ક્યાંય રસ્તામાં હાલવું જ નહીં. એસટીમાં બેસવા જવું તો વહામોર જવું. એસટી માંથી ઉતરીએ ને તો તમારે આગળ વહી જવાનું, હું વાંહેથી આવીશ, કા હું આગળ વહી જવાનું, તમારે પાછળથી આવવું. આપણે ઘર સિવાય ક્યાંય ભેગું ન થવું તો સારું. બિસ્તરા પોટલા કર્યા તૈયાર. એસટી સ્ટેન્ડ ઉપર બે જણા આવવા માટે નીકળ્યા. એટલે પેલી બેને તો માથે બિસ્તરો લીધો ને પોટલું સી લીધું ને બેગ લીધી. હવે આને કઈ બિસ્તરો માથે મુકાય નહીં, બિસ્તરો મૂકો તો બધું હરખું થઈ જાય. આવ એટલે બેન આગળ ને ઓલો ભાઈ પાછળથી નીકળ્યો. બે જણા વચ્ચે અંતરથી હાલે. એસટી સ્ટેન્ડ ઉપર જે આવે છે તો ગીડદી ફૂલ. એની પહેલાની એસટી આવવાની એ નહીં આવેલી. પેલી બેન હતી એ બેનોમાં વાતોમાં વળગી ગઈ ને પેલો વાંથી આવીને પુરુષોમાં ઉભો છે. એમાં એસટી આવી પણ એસટી માં ગીડદી ખૂબ. લોકો એટલી બધી ધક્કા મારી કરે. પેલી બેનને વિચાર થયો કે હવે ઓલાન જો ચડાવવા રહીશ ને તો તમે બેમાંથી એકીએ નહીં ચડી એકીએ. બેન જુવાન અને તાકાત વાળા, એને નક્કી કર્યું કે તો લોકોના પગમાંથી ગળી જાય, ગળુદ્યા જેવો છે એટલે લોકોના હાથ ઉપર રહે, પગમાંથી ગળી જાય, હું મારું સંભાળી લઉં. બેન મજબૂત એટલે કોઈને કોણીને કોઈને માથું મારતા મારતા તો પગથિયામાં ચડી ગયા. ચડીને અંદર જોયા કે ઓલા આવ્યા કે નહીં એમ. પણ લોકો એટલા બધા ફૂલ ભરાઈ ગયેલા કે બેઠેલા કરતા ડબલ લોકો ઉભેલા. ઓલો નાનો ગળુદ્ય જેવો દેખાય નહીં ક્યાંય પાછો. હાથ મારે ત્યાં લોકોનો એટલો બધો ડખો હાથ બી હમળાય નહીં. બાઈને હૈયે ધરવ કે વાંધો નહીં, નાના છે ને એટલે લોકોના પગમાંથી વૈયા ગયા છે આગળ. ઓલાની દિશા એવી થયેલી કે ગીડદી ફૂલ એ જ્યાં એસટી ની બારી પાસે આવે ને જે ટલ્લો લાગે ને તો બોલ જાય પાછો. વળી બિચારો માન જ્યાં નજીક આવે તો લોકોનો જે ધક્કો લાગે ને તો વળી સિક્સર જાય પાછો. આ રીતે 3-4 વાર બચારો ચીડ્યો, 3-4 વાર લોકોનો ટલ્લો લાગ્યો ને તે પાછો હેઠો ઉતરી ગયો. ત્યાં પેલા કંડક્ટરે પરાયણે બાણું કરી દીધું બંધ. દોડી ખેંચી, રિંગ વાગી, ડ્રાઈવરે એસટી કરી શરૂ. પેલે બેનની બાજુમાં એક ભાઈ ઉભેલો, એનું બરાબર ધ્યાન કે જયારે આ લોકો આવ્યા ને ત્યારે બે વહામોરે આવતા હતા પણ બે જણાને કઈક સંબંધ હોય એવું લાગતું હતું. આ બેન ચડી ગયા છે ને ઓલો રહી ગયો હેઠે.
બેનનું ધ્યાન લાગતું નથી એટલે પેલા ને એમ કે બેન ને ખ્યાલ આપો. વાંચિતા કહે છે બેન બેન, એટલે બેને વાંચો કેમ? અરે બેન તમારો બાબો હેઠે રહી ગયો છે. એટલે બેન કે બાબો નથી, બાબાનો બાપ છે. શરીર અને સમય તમે કદાચ એને વળાંક આપવા માંગો ને તો કેમ વળાંક લેશે? વિચારોને તમે વળાંક આપી શકશો, પણ સમય અને શરીર બેમાંથી એકને વળાંક નહીં આપી શકો. इसलिए ભગવાનને શરણે થવાની જરૂર છે. નહીં તો આપણે એવા કઈ હોજા નથી કે ભગવાનના પગથિયા ઘસવા આવીએ. પરમાત્માએ વિચાર કર્યો, પાંડવો મારે શરણે મારી જવાબદારી છે. પાંચેને જગાડી ગંગાને કિનારા લઈ ચાલતા થઈ ગયા. પાછળથી પેલો અશ્વસ્થામાં આવ્યો છે. પુરુષોની છાવણીમાં નહીં ઘૂસતા બહેનોની છાવણીમાં ઘૂસ્યો છે. જ્યાં બહેનોની છાવણીમાં ઘૂસે ત્યાં નાનો એવો દીવો બળે. એક બાજુથી ઉતાવળ છે, એક બાજુ અંધારું છે, અને અંધારામાં દ્રૌપદીના 5 પુત્રો જે સૂતેલા એ પાંચેના માથા કાપી નાખ્યા. પાંચેના વાળ પકડી 5 પાંડવો છે એમ માનીને અશ્વસ્થામાં બહાર નીકળી ગયો. આ બાજુ ગંગાને કિનારેથી ભગવાન પાછા છાવણી તરફ ચાલતા થયા. થોડેક દૂર જ્યાં છાવણી રહી ત્યાં દ્રૌપદીના રડવાના અવાજ યુધિષ્ઠિર અને અર્જુનને કાને મીડા અથડાવા. યુધિષ્ઠિર કહે છે કે અર્જુન નહીં લાગતું કે આ સતી રડતા હોય એમ? અર્જુન કહે છે કે ના, દ્રૌપદી ન રડે. દ્રૌપદી તો ઘણીક વાર મને હિંમત આપે એવા છે. રામાયણના સીતા અને ભાગવતજીના કૃષ્ણ અજોડ પાત્રો છે. જેનું નામ જાનકી હોવા છતાં રામાયણ અને સીતા કહે છે. ભાગવતજીમાં જેનું નામ દ્રૌપદી હોવા છતાં કૃષ્ણા કહેવામાં આવે છે. સીતાજી જમીનમાંથી જન્મ્યા છે અને કૃષ્ણા કહેતા દ્રૌપદી છે યજ્ઞ કુંડમાંથી જન્મ્યા છે. આ બે કોઈ માનું દૂધ નહીં પીધું, કોઈ મા બાપના બ્લડ થી એનો જન્મ નથી, એમ ભાગવત અને રામાયણનું માનવું છે. તો સીતાજી જમીનમાંથી और કૃષ્ણા છે યજ્ઞમાંથી. એમ મનાય છે કે ભગવાન રામને જન્મ આપી શકે એટલી પવિત્ર અને પુણ્યશાળી કૌશલ્યામાં મળી હતી, પરંતુ સહનશીલતાની મૂર્તિ સીતાજીને જન્મ આપી શકે એવી માં જયારે કોઈ ન મળીને ત્યારે એને જમીનમાંથી જન્મ લેવો પડ્યો છે. સીતાજી જેવું કોઈએ સહન નહીં કર્યું. રામાયણની કથા ચાલતી હતી. એક બેને યુવાનની અરે કહેવરાયું, સ્વામીને એમ કહેજો કે તમે સીતાજીના હું બહુ વખાણ કર્યા કરો છો. પેલો યુવાન મને કહે, સ્વામી એક બેન બહુ ખીજાય છે. કેમ? તો એમ કહે છે કે તમે સીતાના હું વખાણ કર્યા કરો છો. મેં કીધું પણ રામાયણની કથા હાલે છે એટલે સીતાજીના જ વખાણો ને બીજા કોના હોય? તો કઈ બેન એમ કહે છે કે સીતાજીના વખાણ કરો છો એનું કારણ શું છે? તો ભાઈ કારણ તો એ છે કે સીતાએ સહન કેટલું કર્યું રામાયણમાં. આટલું સહન કોઈએ નહીં કર્યું, इसलिए એના વખાણ કરીએ છીએ. તો પેલી બેને કહેવરાયું, કહેજો સ્વામીને કે સીતાજીએ સહન કર્યું હોય અને એથી જો તમે એના વખાણ કરતા હો તો મારું નામે સીતા છે. મારા વખાણ ક્યારે કરતા છો? હું કરવા? તો સીતાએ જે સહન કર્યું છે એનાથી અમે ઘણું વધારે સહન કર્યું છે. રામાયણમાં કથા નથી ને કે રામે ક્યારે સીતાજીને ગાળ દીધી હોય એવી. ના, એવી કથા નથી કે ભગવાને ક્યારે સીતાજીને ગાળ દીધી હોય. અચ્છા, રામાયણમાં એવી કથા નથી ને કે ક્યારે રામજીએ સીતાજીને ધોલ મારી હોય. ના, એવી કથા નથી. તો પેલી બેન અમારો ધણી આજે કાયમ બડિયા વાળી કરે છે, તમે સીતાના હું વખાણ કરી કરો છો? કમાલ છે. રામે ધોલ મારી નથી ને, અમારો ધણી બળીઓ લે છે. સીતાને ગાળ દીધી એવી કથા છે ને? ના, અમારો ધણી તો ઉધડો લે છે. 2 વાર દિવસમાં સીતાના હું વખાણ કરી કરો છો? કમાલ છે ને. સીતાજીના વખાણ इसलिए સંતો કરતા હોય છે કે સીતાજીએ જે સહન કર્યું છે એ સહન એ રીતે કર્યું છે કે જેટલું જીવનમાં દુઃખ આવ્યું
આટલું દુઃખ એને મૂંગે મોઢે સહન કર્યું છે. કોઈ દિવસ સમાજની આગળ એને રજૂઆત નથી કરી કે મને આ તરફથી આટલું દુઃખ છે. અને બીજી વાત સીતાજીમાં એ હતી કે લગ્ન કર્યા પછી અમારા રામાયણના સીતા કોઈ દી પિયરિયામાં ગયા નથી. અને આજની બહેનો તો ઘરે આવે ને કે પિયરીએ જાઉં હારે જ બાંધતા આવે. અને 18 ઘરે એમ કે તમારા ભાઈનો સ્વભાવ નહીં હારો, કાં તો કે ઘરના બધા હારા પણ સાસુ ગુડેના ભાગની. 18 ઘરે વાત કરતા હોય છે. સીતા જે મૌન રહ્યા છે इसलिए એના વખાણ છે. તો રામાયણના સીતા, ભાગવતજીના દ્રૌપદીજી કૃષ્ણા, મહાભારતના ગીતા અને સત્સંગી જીવનના લલિતા આદર્શ પાત્રો છે. જીવનમાં જો બીજું યાદ ન રહે તો એટલું યાદ રાખો, रामायण की सीता, महाभारत की गीता और सत्संगी जीवन की ललिता, આ तीनों जो पात्र है, एक एक पात्र एक एक शास्त्र નો આખો આધાર છે. સીતાજી છે એ સહનશીલતાની મૂર્તિ છે કે જીવનમાં સહન કરતા શીખો. આ સીતાજી આદર્શ બતાવી રહ્યા છે. મહાભારતની જે ગીતા છે એમ કહે છે કે અનીતિની સામે માથું ઊંચકતા શીખો. નકરા ભોળા થઈને એમને માથું નમાવી ન બેહો, લોકો વગર અસ્ત્રે તોલા કરી જાય. જે દેશ પાણીને પણ ગાળેથી ગાળીને પીવે, દૂધને પણ ગાળીને પીવે, કશ્યપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કઈ આવું બોલનારો જે દેશ, અને એ દેશમાં ભગવાન અર્જુનને એમ કે છે ગોપાળી ગાંડી. અર્જુન કે પણ આ કાકા મામા દાદા અને મારીશ ને તો મારી પ્રજા વર્ણશંકર પાકશે. ભગવાન દ્વારિકાધીશ બોલે છે કે આ કાકોય નથી, દાદોય નથી, ભાણોય નથી, ભત્રીજોય નથી, આ તો સમાજનું પોઈઝન છે. આ સમાજના પોઈઝનને જો ન મારીશ, આ અડકાયાઓનો નાશ ન કરી નાખીશ તો સારો સમાજ અડકવા હાલશે. દેશની સંસ્કૃતિ આખી આ ચોળી નાખશે. ગીતાજીનો આદેશ, માથું થોડુંક ઊંચકતા શીખો, થોડુંક કડક બની અને કામ લેતા શીખો. તો રામાયણની સીતા, મહાભારતની ગીતા અને અમારે સત્સંગી જીવનના લલિતા જે સમર્પણની મૂર્તિ હતી, અસ્તિત્વ અને વ્યક્તિત્વ જેનું નામ લલિતા હોવા છતાં સત્સંગીઓ એમ કહે છે, સંતો એમ કહે છે, અમારે બાબા શતાનંદ સ્વામીની કલમ એમ કહે છે કે લલિતાનું નામ ચેન્જ હો ગયે और લાડુબા. લાડુ નામ તો ત્યારે પડે જેમાં ઘવે પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું, ખાંડે પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું, ઘીએ પોતાનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ ગુમાવી દીધું. આ ત્રણેયનું જે મધુર મિલન થઈ ગયું એનું નામ લાડુ. લલિતા જો હે वो સમર્પણ ભાવનું પ્રતીક છે કે જેમ ઘી છે એ કણે કણમાં બેસી જાય છે, ખાંડ છે આકાર આખો છોડી, અસ્તિત્વ અને વ્યક્તિત્વને છોડી કણ કણમાં જેમ ખાંડ ઘૂસી જાય છે, લોટ જેમ ઘઉંનો દાણો હતો એનો આકાર છોડી, રેડ કલર છોડી અને લોટ બની જાય છે, એમ પરમાત્માના ચરણારવિંદમાં મન વાણી ને કર્મથી જે સમાઈ જવું, ઉસી કા નામ લલિતા, વહી લાડુ. લાડુ ખાવો સહેલો, થાવો બહુ કઠણ. હાકર ખાવી હોવ સહેલી, થાવું બહુ મુશ્કેલ. ઈક્ષુયાપેય મૂલ્યતા તે તો પ્રથમ પોતે પીલાય છે, ત્યાર પછી ચડતા વડે તને ગોળ સાકર ખાંડ થાય છે. વાતો કરવી બહુ સહેલી છે, ક્રિયામાં વાતોને મૂકવી બહુ કઠણ છે. અગ્નિની વાતો તો હવ કરે જ છે ને. અગ્નિ ઉપર જો પ્રવચન આપવાનું કહો તો લોકો કલાક સુધી બોલે, પણ કલાક સુધી અગ્નિ ઉપર બોલનારાને એમ કેવું છે કે હાથમાં કોલસો લે 5 મિનિટ. કેવું સહેલું છે, કરવું બહુ મુશ્કેલ છે. માણસ બોલી શક્યો છે, આચરી નથી શક્યો. એક માણસ કંટાળેલો ને એટલે મરવાનો વિચાર કરી અને ગામની બહાર નીકળ્યો. ક્યાં મરવું એ નક્કી ન કરી શકે. અંતે નિર્ણય કર્યો કે રેલવેના પાટા ઉપર હુઈ જાવ, એટલે રેલ આવે એટલે કપાઈ જશે. ફાઇનલ કર્યું. ગામની બહાર એક હોટલ, ત્યાં ગયો ને 250 ગ્રામ ભજીયા બંધાવ્યા. ભજીયા બંધાવી પડીકું લઈને ગામની બહાર રેલવેના પાટા છે ત્યાં જઈને ઉપર હુઈ ગયો, પડીકું બાજુ મૂકી દીધું.
10 મિનિટ થઈ છે ને તો એક સંત નીકળ્યા. સંતનું ધ્યાન ગયું કે આવડો પાટા પર હૂતો છે, હમણાં ટ્રેન આવશે તો કપાઈ જવાના. સફાળા નજીક આવીને કહે છે કે ભાઈ અહીં કેમ હૂતો? તો મરી જવા. અરે પણ ન મરાય, હમણાં ટ્રેન આવશે. તો ભલે ના આવતી, મરી જવું છે. અરે પણ મરાતા હશે, શુક્રવાર મરે છે. તો તમારે શું કામ મરી જવું છે? અરે પણ ન મરાય, ભલા માણસ તું ઉભો થા, હમણાં ગાડી આવશે. પેલો યુવાન કે છે નહીં, મારે મરી જવું છે, બેઠું નહીં થવું, મારે મરી જવું છે. ઘણો સંતે સમજાયું, તું બેઠો થા, નહીં મારે મરી જવું છે. ત્યાં સંતનું ધ્યાન ઓલા પડીકા ઉપર ગયું. સંત કહે છે આ પડીકું કોનું છે? તો મારું છે. શું છે? ભજીયા છે. અરે પણ ભજીયાનું પડીકું લે, અહીં હું બેઠો તો મરી જવું છે ભજીયા? તો આજકાલ રેલવે ને ક્યાં ઠેકાણા, મોડું આવે તો નાસ્તો કરી લેવાય ને. ક્યાં સંત કે હવે નહીં મરે, હાલતા જ થઈ ગયા. ભજીયાના પડીકા હારે લઈને આવ્યો, એ મરતો હશે. લોકો વાતો મરી ગયા, હેરાન થઈ ગયા છે, મરી ગયા છે, હવ બોલે છે, પણ જીવતા જતી થાવ છે. રેલવે સ્ટેશન ઉપર એલાઉન્સ થયું, ગાડી 1 કલાક લેટ આવશે. ત્યાં તો પેસેન્જરો બોલવા લાગ્યા, ભાઈ મરી ગયા. બીજો કે ભાઈ મરી ગયા. ત્રીજો કે ભાઈ હેરાન થઈ ગયા, મરી ગયા. આજ તો સંત ઉભેલા દોડતા દોડતા ગયા ઓફિસમાં. પૂછ્યું કે રેલવે માસ્ટર કોણ? તો હું છું. અરે સાહેબ કબ્રસ્તાન ક્યાં? જલ્દી બતાવીએ. અરે મહારાજ કબ્રસ્તાન અહીં ન હોય, આ તો રેલવે સ્ટેશન છે. કબ્રસ્તાન નું શું કામ છે? અરે મારે કોઈ કામ નથી, આ એલાઉન્સ કર્યું ને ટ્રેન મોડી આવશે. તો બધા મુસાફરો બોલે છે મરી ગયા, મરી ગયા. આટલા બધા મરી જાય તો દાટીશ ક્યાં? એટલે પૂછું છું કબ્રસ્તાન ક્યાં છે? કહેનારો કોઈ દી મરી શક્યો નથી, બોલનારો કોઈ દી પાળી શક્યો નથી. તો કેવું સહેલું છે, કરવું મુશ્કેલ હોય છે. અસ્વસ્થતામાં માથા કાપીને ગયો છે. અર્જુનને એક વિશ્વાસ છે કે કોઈ દિવસ સતી રડે નહીં. અંતે ખ્યાલ આવ્યો છે, ત્યારે અંદર ગયા છે, દ્રૌપદી થકી જાણ્યું. અને અર્જુને નિર્ણય કર્યો કે અસ્વસ્થતામાંનું માથું કાપી દ્રૌપદીને એની ઉપર બેસાડી આ 5 છોકરાઓના સૂતકનું સ્નાન જો ન કરાવું તો ધિક્કાર છે મુજે. છાવણીની બહાર આવ્યા, પ્રભુએ રથ છેડ્યો. અશ્વસ્થામાનો પીછો પકડતા અશ્વસ્થામાના અર્જુને વાળ પકડ્યા, મ્યાનમાંથી ખડગ કર્યું ખુલ્લું. જ્યાં કાંધ ઉપર ઝુકાવવા જાય તો એક અવાજ આવ્યો છે કે અર્જુન બસ કર. આત્મા પોકારે છે કે અર્જુન યાદ છે ભગવાન સ્વામિનારાયણે જે વચનામૃતમાં બતાવી છે ઘટના, એનો અમલ જો કોઈએ કર્યો હોય તો મારી દ્રષ્ટિમાં અર્જુને કર્યો છે. इसलिए वही न रहा. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવ્યું કે કયા કૃત્યને ન જાણે એનું નામ કૃતજ્ઞ સમજવો. અર્જુનને આજે યાદ આવ્યું છે, અને યાદ આવતાની સાથે તરવાર મ્યાન કરતી હતી. દ્વારકાધીશ નજીક આવ્યા, પૂછ્યું અર્જુન મોઢું કેમ કરે છે? અર્જુનની આંખ ભીની થઈ ગઈ. મહારાજ મારો આત્મા ના પડે છે, કા નહીં કર. કેમ અર્જુન? તો કે મારા હિન્દુસ્તાનના શાસ્ત્રો અને સંતો એમ કહે છે કે કર્યા કૃતને ન જાણે એનું નામ કૃતજ્ઞ કહેવાય. એવા માણસનું મોઢું જોવામાં પાપ લાગે છે. પ્રભુ મને આજે યાદ આવે છે કે જે દિવસે મેં 5 ભાઈ નાના હતા, મારા પિતા પાંડુ મહારાજ જયારે સ્વર્ગે સિધાવવા માટે તૈયાર થયા, માં બિચારી ખૂબ રડતી હતી. અમારા દાદા ધૃતરાષ્ટ્ર એના હાથમાં કાંડા સોંપીને અમારો પિતા સ્વર્ગે વહી ગયો. અમે 5 ભાઈ નાના, અમારી માં કુંતા નાની, માદ્રી માં સતી થઈ ગયેલી. દાદાને આધારે અમે જીવશું એવી આશા હતી, પણ દાદો દુશ્મન થઈને બેઠો. મોદી ખાનેથી સીધું આવતું હતું, એ બી બંધ કરી દીધું. રાત્રિ દિવસ દાદાના એ પ્રયાસ રહ્યા કે આ 5 મારા ભાઈના છોકરાનો અંત કેમ આવી જાય. ઘણીક વાર રાત્રિએ મેં 5 ભાઈ સુઈ ગયા હોય ને પ્રભુ, ત્યારે મારી માં કુંતી બેસીને ખૂબ રડે. હું ઘણીક વાર જાગીને એમ કહું, માં તું રોયા શું કરે છે? મારા બાપુજી તને બહુ યાદ આવે છે. ત્યારે એક દિવસ કુંતાએ મૌન તોડ્યો ને કીધું, બેટા તારા પિતાનું તો દુઃખ ખરું, પણ એથી વિશેષ કોઈ જો દુઃખ હોય તો એ દુઃખ છે કે તમારા 5ની હું માં બની છું, પણ તમને હવે જીવન કેમ આપીશ એનું મને બહુ દુઃખ છે. જન્મ આપવો એ તો બહુ સહેલો છે, જન્મ દેવાથી માં નથી બનાતું. જિંદગી આપી શકે હોય માં છે.
અને જિંદગી તો એ આપી શકે જેને એજ્યુકેશન બાળકને આપ્યું હોય.